અમારા માટે જો ગેટ ખોલ્યું ભાવ વાવ સ્પેશિયલ આપણને પર્સનલ જગ્યા મળે આપણા છોકરા અને આ બટર મિલ્ક ખાલી 95 રૂપિયાની બટર મિલ્ક છે જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કેચીધામ અને ગાઈઝ અમે લોકો ફાઇનલી રિસોર્ટમાં પહોંચી ગયા અને જે ગરમીમાં પહોંચ્યા છે ને એટલી ડબલ અહીંયા ઠંડી છે વાવ અને વાતાવરણ એટલું જોરદાર છે વાવ અને જો તમને હોટલનો વ્યૂ બતાવો આખો મસ્ત જોરદાર ઉપરનો વ્યૂ જો પહાડોમાં પહાડો કી ફિલિંગ ही अलग है यार અત્યારે આપણે આવી ગયા છીએ અને હવે આપણે મેનુ બતાવીએ મેનુ શું શું છે તો અહીંયા આપણું સલાડ છે બધું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે લોકો સવારે વહેલા નીકળીએ છીએ કેમ કે ત્યાં આગળ પહોંચતા આપણને વાર લાગશે ને એની તાલ એટલે બધાએ નાઈન ફ્રેશ થઈને અત્યારે કપડાને એવું કંઈ ચેન્જ કર્યું નથી ને એ ડ્રેસમાં ને એમાં જ આપણે જઈએ છીએ ફટાફટ નૈનીતાલ ત્યાં જઈને ફ્રેશ થઈને આપણે કેચીધામ જવાનું છે તો જેમ બને વહેલા પહોંચીએ તો આપણે ત્યાં વહેલા જઈ શકીએ અને બધા ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મેકુલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મામા જય શ્રી કૃષ્ણ હવે આપણે નીચે જઈએ ગાડીમાં મીતને એ લોકો પહોંચી ગયા છે પછી આગળ મળીએ એ લોકોને ચલો મીત પણ આવી ગયા છે ગુડ મોર્નિંગ અને હવે અમે લોકો ફાઇનલી હોટલને બાય બાય કહીને હવે નીકળીએ છીએ નોઈડાથી આપણે નૈનીતાલ જવા માટે અને ત્યાંથી આગળ નૈનીતાલ તો નહીં પણ અમે પહેલાં ડાયરેક્ટ કેચીધામ જ જવાના છીએ અને ત્યાં જ રિસોર્ટ બુક કરેલો છે ત્યાં ડાયરેક્ટ રિસોર્ટમાં જઈશું હા 1 નાઇટ ત્યાં પછી આગળ રોજ નવી હોટલમાં રહેવાનું એક દિવસ 2 દિવસ રહેવાનું એક હોટલમાં જો અત્યારે આપણે લોકો ચા નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ અને આપણે જો આપણો નાસ્તો ખોલી દીધો અહીંયા ઢેબરા ને પૂરી નહીં અને ચા લેવા આ લોકો ગયા છે ચા લઈને આવે છે સામેથી આ લોકો ચા નહીં હારી મોઢું બગાડતા બગાડતા આવે છે દવા પીતા હોય એવું લાગે ના તો નહીં પીવી એ લોકોને ખાઈ લેવા તો આપણે મૂકી દો આપણે આગળ ક્યાંક ચા પી લઈશું તારી બિસ્કિટ આવે છે પીલો આવી જોઈએ ચા પછી અત્યારે આપણે આગળ નીકળી ગયા છીએ સફરમાં અને ડ્રાઇવિંગ કરવાની કેવી મજા આવે બહુ મજા આવે બહુ સારો આ રોડ છે ને એકચ્યુઅલી અહીંયા લેન્ડ ડ્રાઇવિંગ બહુ સારી રીતે ચલાવી રહ્યા છે મોસ્ટલી પબ્લિક એમ પછી હોય આપણા જેવા 1-2 જણા તો છૂટા છવાયા જોવા મળે પણ આપણે એઝ અ ગુજરાતી શીખવું જોઈએ આ લોકોને આ લોકો જોડેથી આપણે શીખવું જોઈએ કઈ રીતે ગાડી ચલાવાય બહુ સારી ચલાવે છે બધા મજા આવે છે કોઈ આપણી જેમ ઉતાવળ વાળા ને સાઈડ કાપી ના આપણે જ છીએ આ રોડ ઉપર ઉતાવળ વાળા બીજું કોઈ જ નથી દેખાય એવું છે એ ઘોડા ગાડી ગઈ જો જલ્દી હાય 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 3 વાર બોલો નંબર આવ્યો હતો ને આપણી પાસે એમ સાથે રામપુર હતું રામપુર થી અહીંયા આગળ આવ્યા ને ત્યાં આપણા માટે મીત લઈ આવ્યા છે લીચી જ કહેવાય ને આને અને હવે ખોલીએ ને ખાઈએ આલુ 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 કહેવાય આ જરદાલુ આવે ને એ છે બસ લીચી લીચી કઈ રીતે ખાવાની બતાવું સીધું બચકું જ ભરવાનું ના આવે કાંટા આવે આપણે બેંકમાં આપવાની થશે
એટલે વાર તો લાગશે આમ. જો મામી મને ફોલીને આપે છે એક ના, લીચી, ના, વધારે તો. આપણે ટેસ્ટ કરીને કહીએ કેવી લાગે છે. સડેલી રહી. એવું લાગે ને પહેલી હું જ યાર, બીજી કાઢો ને. એ એકાઉન્ટ અત્યારે કોણ યુઝ કરે છે કોઈ? બધી એવી જ છે. તો એમની જે Side લીન થી ખાઉં. એમાઉન્ટ છે ને લીન એમાઉન્ટ એ અમે પે કરીએ હાલ. બધી એવી હો કે જ્યારે ત્યારે થાય ત્યારે આપણે પાછું રિટર્ન કરી લઈશું. બીજા જાંબુ એ હારી લાગી. 30 તારીખ થશે. નકુલ લીચી ખાવી હે? બહાર જશું. 70 રૂપિયાનું લીધું. લીચી લીચી ખાઈને હવે પેલું આ આખા તો બતાવ્યા તમે. હા બધા હા, આ મોટું જો સુધાર્યું છે. નામ તો મને યાદ નહીં રહ્યું, ભૂલાઈ ગયું છે નામ આનું. આપણે હમણાં ગૂગલ પર સર્ચ કરી લઈએ આનું નામ અને મામાને આપીએ, મામાને કહીએ ટેસ્ટ કરે મામા કેવું લાગે છે. जात अंबा जाते ખટ્ટા હે ઇતના સારા, બહુ મસ્ત. બહુ મસ્ત છે ને. લીચી તો મને બહુ ભાવી. અને खट्टा लग रहा है थोड़ा, अभी तो सब खट्टा खट्टा खाना है. यहाँ पे जड़ नींबू मिलते हैं, जंगली नींबू, इसका शरबत पीना है नैनीताल जाके. તો અત્યારે આપણે મસ્ત એવી જગ્યા પર ઊભા છીએ અને મસ્ત વાતાવરણ, ઠંડુ વાતાવરણ છે નહીં? ઠંડો અહીં પવન ઠંડો આવે. મસ્ત પવન. હા, હવે તો તો ખાઈ લો, ઢેબરા પડ્યા જ છે. અને આપણે લોકો રામપુર આગળ પહોંચી ગયા છીએ. હવે આગળ આવશે, આગળ કેચીધામ હવે પહોંચવા આવ્યા. આપણા રિસોર્ટ બુક કરાવ્યો છે, રિસોર્ટમાં ડાયરેક્ટ પહોંચ્યો. નદી જો રેતી સુકાઈ ગઈ. મગર છે સીન જો ઓલા river છે. આ બાજુ આપણું તો પહાડોની દુનિયામાં આપણું સ્વાગત થઈ ગયું છે. આપણે નૈનીતાલ અંદર જઈએ છીએ હવે. અને પહેલાં તો નૈનીતાલ નહીં આવે, આપણે તો વચ્ચે જ રિસોર્ટ બુક કરાવ્યો છે એટલે તો ત્યાં જઈએ પછી दो આગળ दिन से મળીએ. हिंदी बोल रहे तो हिंदी आ जाता है. हाँ, हिंदी आ जाता है. ये कोला रिवर है. कौन सी रिवर है मामा? कोला रिवर. कोला. મને નહીં ફાવે. કોલા કયું રિવર કીધું? પોલા પોલા गौला કૌલા गौला गौला. ગૌલા કૌલા ओके, गौला रिवर है. और रास्ते भी इतने हसीन है ना, बहुत मजा आ रहा है. આજુબાજુના વાતાવરણ જ આખું ચેન્જ થઈ ગયું નહીં? મસ્ત. ગાઈઝ આપણે લોકો હવે નૈનીતાલ પહોંચવાના છીએ બહુ જલ્દી જ. અને બધા સીન બી મસ્ત ચાલુ થઈ ગયા છે હવે. અહીંયા જો વાઘનું ને એનું કહે છે કે વાઘ હોઈ શકે છે ક્યાંક, તો આપણને ક્યાંક દેખાય તો જોઈશું. અમે વાઘ જેવા છીએ. આપણા જોડે 3 વાઘ તો છે, 4 છે આમ તો, નકુલે વાઘ જેવો જ છે. હું સી જો મારી નાસી ઓકે. અને જો પહાડો તમે જોઈ શકો છો. પોહાય તો બોલાવો, ના પોહાય તો નહીં બોલાવવાનું. વાઘ હતા છીએ ને રહેવાના. વગાડો. વગાડો 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 વગાડો. વાવ, નદીમાં પાણી આ બિલકુલ સાઈડ તો નથી. જો સીન યાર જોરદાર. ગંગા નદી વાવ, ના ના, ગંગા નદીમાં એવું કરે ઉતરીને ધક્કો મારો એટલે આમાં પૈસા શું કરવા છે એવું નહીં, એટલે આ મૂળ ચડીને જો ચલો મસ્ત એવી રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ ઉડુપીમાં. ઉડુપી પ્યોર વેજીટેરિયન. અંદર જઈએ આપણે, ભીડ તો બહુ બધી છે અત્યારે. અમારા માટે જો ગેટ ખોલ્યું ભાવ. વાવ, સ્પેશિયલ આપણને પર્સનલ જગ્યા મળી. નીચે બહુ ભીડ હતી. સ્મેલ આવે છે ખાલી થોડીક. નીચે ખાવાની સ્મેલ આવતી હતી, અહીંયા આ સ્મેલ બહુ. બંધ હોય ને એટલે બે જાવ આપણે. ગાઈસ, આ લોકો જો જગ્યા માટે બાંધે છે એને. અને આપણને મસ્ત જગ્યા મળી ગઈ. નીચે બહુ ભીડ હતી, ઉપર મસ્ત એસીમાં જગ્યા મળી ગઈ. અને પાછળ તમને સીન જો, મારી પાછળ દરવાજો છે, આ ખોલીને આપણે જઈએ. જૂનો આખો પડાય એવું છે, પડાય એવું છે ગાઈસ. તો જો મસ્ત જગ્યા છે. મસ્ત
મસ્ત જગ્યા છે કાલી જેવી ટીમ છે હો. તો ભાઈ, અત્યારે નકુલ કઈક કહે છે. કયા સીએમ નું નામ પૂછ્યું તું ગુજરાતના સીએમ નું નામ શું? ભૂપેન્દ્ર પટેલ. ના ના સાચું બોલો તારું શું છે? તારું કેવું શું છે? કયા છે? ભૂપેન્દ્ર યોગી. અને ગાઈસ જો અત્યારે આપણે લોકો મેનુ જમવાનું કાઢી મંગાવી લીધું છે. બતાવીશું કે શું ખાવાનું મંગાવીએ એ પણ બતાવીશું હમણાં. જો અત્યારે આપણા અહીંયા ઇડલી વડા આવી ગયા છે. આપણે બીજું ઘણું મંગાવ્યું છે પણ ઇડલી વડા પહેલાં આવી ગયા છે. અને એમને કેમ ખબર આપણું અહીંયા જશે એમ અહીંયા જ મૂક્યું. ના તો ત્યાં સારું મળશે આપણને. પલટબાજી. પણ મને એમ કે સાદા આપણે નદી પર પણ બહુ જોરદાર. કેવો રિવ્યુ? બહુ જ મસ્ત છે. કેવું છે જમવાનું? એકદમ જોરદાર ને, એક નંબર એમ તરત આવી ગયા જો. જોરદાર. અને આપણા ડોસાની તો સાઈઝ જુઓ તમે, સાઈઝ મારા મોઢા કરતા મોટું હે. તારા મોઢા કરતા મોટો બગડે છે, નીચે પડે છે. તું નીચે બેસી જા પપ્પા આગળ. ચાલ આપી દે ને પતવા. હા. બીજું તું મંગાવી. અરે હવે છોલે ભટુરે છે આલુ તમે ખાજો ને. ના પાડી દે. ગાઈઝ આપણા ગુજરાતીઓ જ્યાં હોય ને અવાજ તો હોય જ હો. આ બધા ગુજરાતી જ છે, બધા જેટલા દેખાય બધા ગુજરાતી છે. બબડ ઓય ગુજરાતમાં ખાવા બેઠા હોય ને એવું જ લાગે. સાચી વાત છે, બધા ગુજરાત આ બ્લોગ તારે હરખી રીતે કોઈ જોશે ને તો કોઈ ઓળખી તો નહીં. બધા જ્યાં જો ને ગુજરાતી છે. આ પરોઠું આવી ગયું છે. આપણે આલુ પરોઠું અડધું તો અમે લોકોએ ખાઈ બી લીધું. મસ્ત છે, બહુ જોરદાર. જોરદાર પરોઠું છે નહીં? હા, ઢોસા બહુ ભાવે. મસ્ત છે બધું. બટેકાનું શાક હે જો. આપણા છોલે ભટુરે આવે છે અત્યારે. જો આપણા છોલે અને આ બટર મિલ્ક ખાલી 95 રૂપિયાની બટર મિલ્ક છે. ટેસ્ટ કરવા દો. અને આ ભટુરે જો સાઈઝ જો ભટુરેની. પડે ને. છોલેમાં જતા રહ્યા ભટુરે. કાઢલો છોલેમાં જતા રહ્યા.
જો અત્યારે આપણે ફાઇનલી રિસોર્ટ આવી ગયો છે. આપણે બતાવીએ, અંદર જઈએ છીએ રિસોર્ટમાં. આપણો રિસોર્ટ મસ્ત છે. સ્વિમિંગ પુલ ગાઈઝ અમે લોકો ફાઇનલી રિસોર્ટમાં પહોંચી ગયા અને જે ગરમીમાં પહોંચ્યા છે ને એટલી ડબલ અહીંયા ઠંડી છે. વાવ, સો અમેઝિંગ. વાતાવરણ બહુ મસ્ત છે ગાઈઝ. અને વાતાવરણ એટલું જોરદાર છે. વાવ, આ અમારો રિસોર્ટ છે આખો. અહીંયા જ રહેજો, વાંધો નહીં, આટલા ભલે ફરતો. બહુ જોરદાર રિસોર્ટ છે. કેટલું મસ્ત વાતાવરણ છે. આપણને રસ્તામાં એવું લાગતું હતું કે ગરમી છે. ગરમીમાં તમે શું કહેતા હતા, ગરમી કેટલી હશે, કપડાં આમ તો એમ, પણ મસ્ત વાતાવરણ છે યાર, જોરદાર, એકદમ જોરદાર. ફોટા બી બહુ મસ્ત, એસીની બી જરૂર નથી. યસ, ફોટા બહુ મસ્ત આવે એવું વાતાવરણ છે. અને પૈસા વસૂલ રિસોર્ટ છે હો. બાકી એક નંબર. આમ રિવ્યૂ આપશું તમને પછી. આગળ જઈએ. અહીંયા કોઈ મસ્ત બેસી ગયો છે આપણો સીન. કેવું છે? મજા આવી ગઈ ને? મસ્ત હોટલ કેવી? અને હા, જો તમને હોટલનો વ્યૂ બતાવો આખો. મસ્ત જોરદાર હોટલ છે. હું આપી દઉં. અત્યારે આપણે રિસોર્ટ પર આવી ગયા છે મસ્ત. અને હવે આપણે આપણા રૂમમાં જઈએ છીએ. ચેક આઉટ પૂછી લે. આ બે હિંચકા બીચકા પર્સનલ છે. ના આવે. ના આવે. આવા હોય છે આપણે ક્યાંક ગયા હા હા હોય. અમારે ત્યાં જ હોય છે માલવાણ. અત્યારે આપણી રૂમ પાસે આપણે જઈએ છીએ. આ રૂમનો વ્યૂ છે આપણો, એકદમ જોરદાર. અને આપણું પર્સનલ ટી હાઉસ છે, એકદમ મસ્તનું. અહીંયા નાઇટ પર બેસાય એવું છે. અહીંયા ગાર્ડન છે, ત્યાં સ્વિમિંગ પુલ છે, અને આ આપણો હિંચકો છે પર્સનલ. અને આ વ્યૂ તો તમે જોવો જ છો, આખું આપણું હાઉસ છે. ઉપરનો વ્યૂ જો પહાડોમાં. पहाड़ों की फीलिंग ही अलग है यार. रूम 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 जल्दी जो आ जावा दो. એનું વાદની રૂમમાં જતો રહે. જોરદાર જોરદાર જોરદાર, એકદમ જોરદાર રૂમ છે હો. બાકી બગાડી નો નાખતા હો રૂમ. ઘડી સારો રાખજો. चिड़ी का है, ये क्या है? ये क्या है? पड़ीका. पड़ीका कौन सा पड़ीका है? अंचारी मस्ती लिखा हुआ है ये। मॉम्स मैजिक. ये डेयरी मिल्क और डेयरी मिल्क मुझे एक, मेरी और एक नकुल की, हम दो छोटे हैं सब्ज में. હું અહીંયા છું. નકુલ, આપણે બે સૌથી નાના છીએ. ડેરી મિલ્ક આપી છે રફુલ માટે, નાના માટે ફ્રૂટી બી છે. ઓહ, રૂમ બી બહુ મસ્ત છે. રૂમ બી બહુ જોરદાર. તને ગુડ્ડે કો જોઈતું હતું ને? હા. ના, આ નતું જોઈતું, પર્પલ Blue, જોઈતું blue. હતું. સોરી સોરી સોરી. બ્લુ. બેડ બહુ નાનો છે. નકુ ના કર્યો. રૂમ તો જોરદાર છે જ. અને વોશરૂમ બી બતાવું તમને. જો આખું વુડનનું જ છે બધું, લાકડાનું જ તે. જોરદાર વોશરૂમ બી મસ્ત જોરદાર છે, એકદમ વુડનનું. અહીંયા મિરર સેલ્ફી મસ્ત આવશે. એનો વોશરૂમ ચેક કરો. હું અહીંયા રેડી થાવ છું ને આ છે ને અહીંયા જો એક્સપેરિમેન્ટ કરે છે બધું નાખીને. જો કોફી બનાવે છે. કોફી બનાવું છું ભાઈ. દૂધનો પાવડર આપ્યો હતો, પાણી આપ્યું હતું, આ ગરમ કરવાનું આપ્યું હતું જગ. તો આપણે એક્સપેરિમેન્ટ તો કરવો પડે ને. સુગર આપી છે, સુગર નાખી દે. એક પેકેટ નાખ્યું, બધું નાખ દે. એક બીજું નાખી દઉં એટલે દૂધની બધી નાખ દીધી. છે બાજુમાં બાજુમાં આપણે બાજુમાં છે. તો એ દૂધ તો હજી ઉકળશે પછી ખબર પડે કેવું દૂધ. ના ના, હવે તો દૂધનો કલર આવી ગયો છે. દૂધ આવી ગયું છે બરોબર. હમ. હજુ સેજ ઉકળે ને પછી કપમાં કોફી નાખી અને દૂધ કપમાં ડાયરેક્ટ નાખીને લઈ દઈશું એટલે જોરદાર બનશે. બરોબર. નકુલ બાર બેસી ગયો ગેમ રમત ક્યારનો.
છે ને અહીંયા કામ વધારે જો બધા આ છે ને ઓય પાછું ઉભરા હે અને છે ને વાંધો નહીં ઉભરા કરો, તરત બંધ બંધ કરી દે. અહીંયાથી થાય. શું કરો તમે બધા? આ જો ને યાર ટાઈમ પાસ મારો ટાઈમ બગાડે આ આખું ઉભરાણ અહીંયાથી ઊંચી નીચી કર ને સ્વિચ. હા હવે ચાલુ થયું જો આ ચાલુ બંધ કર થાય. બંધ કર બંધ આ કર નીચે બંધ થાય. ઉભરાય ને આ બધું સાફ કર્યું ને આ મીત પોતું મારવાનું ઘડીક ઓય અડધે સુધી પહોંચે ને પછી બંધ કરી દેજે ચાલુ કર ચાલુ જ છે. આ દૂધ પાણી જેવું નહીં લાગતું તમને? પાણી ઉભરાઈ ગયું તો હું જાણે ચા બનાવતો હોય ને એમ કરે. અને આવડે નહીં બહુ બનાવાય ઘરે બનાવી દેતી નહીં તું એટલે બનાવી દેતી હોય તો બસ બંધ સ્મેલ કર. કેવી આવે બંધ કરી દીધું આની. દૂધ નહીં આવે. તો ગાઈઝ જો આપણે મસ્ત રેડી થઈ અત્યારે આપણે કેચીધામ જઈએ છીએ એટલે આપણે મસ્ત મજાના કુર્તી પહેરી છે મંદિરે આપણે કુર્તીમાં જઈશું અને જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને અહીંયા નકુલ પણ રેડી થઈ ગયો છે. હાય નકુલ, હાય હાય તમારે અહીંયા કેવો રિસોર્ટ કેવો લાગ્યો તને? મસ્ત. અને હવે બહારનો વ્યૂ જોઈએ આપણે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે નહીં? મામી પણ રેડી થઈ ગયા છે. મામીને એકચ્યુઅલી આ પહેરી મારે પહેરવાની હતી અને મેં પહેરી એમને પહેરવાની હતી પણ થોડુંક સાઇઝમાં ઇશ્યુ થયો એટલે અમે આ પહેરી લીધી. અને વ્યૂ જુઓ તમે જોરદાર, વાવ અમેઝિંગ. અહીંયા આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે નીમ કરોલી બાબાના આશ્રમે જવા માટે રેડી થઈ ગયા છીએ આપણે આમથી જ અને નીમ કરોલી બાબાના આશ્રમે જઈએ છીએ કે આમ 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 અને જોઈએ હવે આગળ રૂટ કેવો છે કેવો નહીં. રૂટ અહીંયા બહુ જોરદાર છે અને રિસોર્ટ પણ બહુ જોરદાર છે અને કયો અમને બહુ resort? મજા આવી. આપણે અત્યારે હમણાં હતા એ ઓહ સવારમાં મસ્ત ફોટા પાડી લેવાના. સ્વિમિંગ પુલમાં નહીં લેજો અત્યારે આપણે હવે આગળ જઈએ પછી મળીએ. ત્યાં નીમ કલોની બાબાના આ છે મંદિર જાણી કોઈ જોર કરી લેજો. જો મંદિર તો દેખાઈ ગયું છે અહીંયાથી. અને જોરદાર મંદિર અને જોરદાર જગ્યા છે. ખીચામ રાખો જગ્યા એટલે એક નંબર જગ્યા છે. તો અહીંયા છે ને ગાડીનું પાર્કિંગ તો ક્યારનું ફૂલ થઈ ગયું હતું. ગાડી મૂકવા માટે કાંઈ જગ્યા હતી જ નહીં એટલે આપણે ગાડી અહીંયા મૂકી છે ને અહીંયાથી ચાલતા જઈએ છીએ. આપણે ખાસું ચાલવાનું છે પણ ચાલ્યા જઈશું અને તમે વ્યૂ જોતા જોતા ચાલવાની બી મજા આવે નહીં? વ્યૂ જોતા જોતા ચાલવાની મજા આવે. ઓર પાછળ વળતી વખતે તો કેવું કરવાનું ખબર? આ બાજુ આવતા રહો બધા. અમે બે જણા અહીં લઈ જઈશું અને જો નદી એનો ખળખળાટ અહીંયા છે ત્યાં નથી. વાવ, જો નદીનો અવાજ આવશે. વાવ અમેઝિંગ. ગાઈસ જો કેવી મજા આવે છે ને. હમ. ગાઈસ જો અત્યારે આપણે જઈએ છીએ ભીડ તો છે જ અહીંયા. જઈએ છીએ આપણે. દર્શન કરી લીધા પણ દર્શન કરીને અમે તમને બતાવી ના શક્યા એમ વિડીયો મેં મૂક્યો છે. તમે પ્લીઝ દર્શન કરી લેજો કેમ કે અંદર ફોન એલાઉડ નથી એટલે ફોનમાં અમે દર્શન નથી કર અંદર વિડીયો નથી લીધો, અંદર એલાઉડ નથી એટલે હવે બહાર થોડુંક બજારમાં ફરીએ આપણે લોકો અને સીન બહુ જોરદાર છે અત્યારે.
વાતાવરણ તમે મારી આગળ પાછળ જોવો જ છો, બહુ સરસ જ છે. ગ્રીનરી છે એકદમ. અહીંયા નૈનીતાલની આ ફ્રૂટ બજાર કેવી રીતે ફ્રૂટ કેટલું મસ્ત ગોઠવું. આ બટેકા હે જે અખરોટ છે તે બે અલગ અલગ કેમ છે? બધી અલગ હોય ને, વેરાયટી હોય અખરોટ. અહીંયા તો આ બીજા બધા ફ્રૂટ કયા છે? ઓલા લાલ રાસબરીની બાજુમાં હાલ નીચે ઉતરીને જોવા જવું? હાલો પૂછીએ શું છે. ઓલી જો ચેરી ઓલી બોક્સ વાળી છે ને, એ બહુ મીઠી હોય. હાલો પૂછીએ હું. લઈ લીધું ચેરી. હા પૂછીએ તો. હા લઈએ જઈએ તો ખરા. ચલો જઈએ અંદર આ જોવા. બુકની અંદર प्राइजेस જોઈએ આપણે फ्रूट શું છે. इसको क्या क्या बोलते हैं वो भी जान लेते हैं. नींबू, जंगली नींबू भी है. ગાઈઝ જો અત્યારે આપણે લોકો કેચી ધામથી નીકળીને હવે આપણે પાછા આપણા રિસોર્ટમાં આવી ગયા છીએ, આપણા ઘરમાં. નહીં, એક દિવસ પૂરતું આ ઘર છે, કાલે બીજું નવું ઘર હશે, એ બી મસ્ત હશે. અને જો વ્યૂ જો ઉપરનો અત્યારે અહીંયા મસ્ત વાતાવરણ છે. અહીંયા સ્વિમિંગ પુલ છે અને તમે ફ્લાવર્સ જોઈ શકો છો, એટલા જોરદાર છે ને. મસ્ત વાતાવરણ છે. અત્યારે આપણે લોકો અહીંયા બેઠા છીએ મસ્ત. નહીં મામી, કેવું જોરદાર વાતાવરણ. મસ્ત છે. બેસવાની જેટલું સુકૂન મળે છે ને, સુકૂન જેની કોઈ વાત જ નહીં. આપણે ક્યાંય બહાર તો જવાનું નહીં ને, શર્ટ લેવાનું કે અહીંયા છે મોલ રોડ ઉપર. તો ગાઈઝ જો રાત્રે અત્યારે સાંજ પડી ગઈ છે અને 9 વાગી ગયા છે. હવે આપણે લોકો જમવા જતા રહીએ. આપણી જોડે કોણ છે? મામી છે અને હું મામી. મને બહુ શરદી થઈ ગઈ છે અત્યારે હાલ. અહીંયા બહુ ઠંડી છે અને અમને લોકોને એવું હતું કે ગરમીનું વાતાવરણ છે, બહાર નીકળીએ. મામી લોક મારતા થાય અને અમને લોકોને એવું હતું કે ગરમીનું વાતાવરણ છે તો અહીંયા એટલી બધી ઠંડી અમને નહીં લાગે. અને મને તો એવું જ હતું કે નહીં જ લાગે એમ. એટલે અમે લોકો નીકળી ગયા હતા, પણ અમને એટલી બધી નહોતી ખબર કે આટલી બધી ઠંડી હશે અહીંયા. અને હવે તો લાગે છે ઠંડી, અને મને શરદી પણ થઈ જ ગઈ એક જ દિવસમાં. કાલ રાતને મને ગળામાં તો બળતું જ હતું, પણ અહીંયા આવીને થોડુંક વાતાવરણ ચેન્જ થયું એટલે શરદી થઈ. બીજું તો કંઈ જ નથી, ઓકે છું એકદમ. ખાલી શરદી થઈ છે, ગળામાં થોડુંક બળે છે. અને હવે હું મામી જઈએ છીએ બધા જમવા. જમવાનું શું છે એ આગળ બતાવું તમને. અને મીત પણ છે ત્યાં જ છે, જોઈએ આગળ. મને તો અત્યારે આ પહેર્યું એટલે નહીં લાગતી ના, પણ એમ નથી લાગતી એમ. તો અત્યારે આપણે જઈએ છીએ જમવા માટે આપણી હોટલમાં અંદર. આપણી હોટલ આ જ છે, પણ આપણે છે ને અલગથી આવું ટેન્ટ હાઉસ લીધું છે, અલગ. અત્યારે આપણે આવી ગયા છીએ અને હવે આપણે મેનુ બતાવીએ મેનુ શું શું છે. તો અહીંયા આપણું સલાડ છે, બધું રાયતા છે. પછી આવા શું છે વિશાલભાઈ? ઓકે, પાસ્તા છે, વ્હાઈટ સોસ, પંજાબી સબ્જી, પનીર લબાબદાર, ત્યાં સૂપ છે, અહીંયા પાલક કળ, ચણા મસાલા, મિક્સ દાલ તો જો. रोटी और लेमन कोरिएंडर सूप. માર તો નથી લેવું. આ લોકો બધાએ સૂપ લઈ લીધું છે. કેવું મજા આવે છે ને? બહુ મસ્ત છે. નકુલ, સૂપ પીવાની મજા આવે? અહીંયા મેં બી સૂપ લઈ લીધું છે. હવે હમણાં આગળ ડીશ લઈ આવીશું. ગાઈઝ જો અત્યારે આપણે લોકો જમી લીધું છે મસ્ત મજાનું. પાછળ સ્વિમિંગ પુલ જોઈ શકો છો, મસ્ત સ્વિમિંગ પુલ છે. અને અહીંયા બસ તો બધા બેઠા છે. અને અહીંયા બધા બેઠા છે અને આપણે લોકો બી બસ તો બેઠા છીએ. મારું નાક બહુ બંધ થઈ ગયું છે. પછી આગળ હવે સૂઈ જઈશું. હમણાં આપણે અંદર જઈએ, પછી બ્લોગ એન્ડ કરીએ અને શું કરીએ છીએ બીજું આગળ બતાવીએ અમે અહીંયા.
તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો બહારથી અંદર આવી ગયા છીએ, હું આવી ગઈ છું, બીજા લોકો તો બહાર જ છે. અને મને બહુ જ મતલબ કે શરદી છે એટલે એના લીધે માથું ને એવું દુખે છે, તો હું તો સૂઈ જાઉં છું. તો હું સૂઈ જાઉં છું. આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. અને જો વ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો અવાજ થોડોક ચેન્જ આવશે તો એ ચલવી લેજો. અને આવતીકાલે નવો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હજી બી બહુ મજા આવશે. અમે 10 દિવસ ફરવાના છીએ, બધી અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરવાના છીએ. તો પ્લીઝ વ્લોગ જોતા રહેજો અને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય.